धोरण 9 विषय हिंदी स्वराज्य की नींव। विद्यार्थी मित्रों, आगे का के जो लेक्चर था तो लेक्चर में हमने झांसी की रानी लक्ष्मीबाई के जो सखी थी जूही, मुंदर, तात्या, राव साहेब, ये सब उसके रघुनाथ राव, ये सब उसके जो पात्र है। तो विद्यार्थी मित्रों, यह जो है स्वराज्य की नींव, स्वराज्य यानी कि अपना राज्य, नींव यानी कि कोई खास काम करने की शुरुआत करना। तो विद्यार्थी मित्रों, हम आगे के लेक्चर में हमने इतने तक आपको समझाया था कि हमारे पास ग्वालियर का किला है, फिर भी कुछ नहीं कर पा रहे हैं। जानते हैं क्यों? तो अब इससे आगे तो जूही, जानती हूँ महारानी, हम विलासिता में डूब गए हैं। એટલે જૂહી કહે છે કે મહારાણી કે અમે તો ભોગ વૈભવ વિલાસમાં ખોવાઈ ગયા છે। તભી મુસ્કુરાતી हुई मुंदर प्रवेश करती है। એટલે કે એટલામાં જ જે હસતી हुई मुंदर ત્યાં આવે છે। मुंदर कौन कहता है कि हम विलासिता में डूब गए हैं? એટલે मुंदर કહે છે કે કોણ કહે છે કે અમે વૈભવ વિલાસ સુખમાં ખોવાઈ ગયા છીએ। વિલાસિતા મેં તો ડૂબે હે રાવ સાહેબ, એટલે કે છે કે વિલાસ વૈભવ સુખમાં ને બધામાં તો રાવ સાહેબ ખોવાઈ ગયા છે। બાંદા કે નવાબ સેનાપતિ તાત્યા, એટલે કે છે કે બાંદ્રાના નવાબ જે સેનાપતિ તાત્યા હોય છે। જૂહી સહસા નહીં, મુંદર સેનાપતિ નહીં, એટલે જૂહી કહે છે કે સહસા यानी कि अचानक, એટલે કે ના એ નહીં, मुंदर तो सेनापति ना। मुंदर मुस्कुराती है और समझी तुम तो उनका पक्ष लोगी, એટલે मुंदर હસતી અને પછી કહે છે રે અને કે એટલે કે છે કે તું તો એમનો જ પક્ષ લઈશ ને। जूही दृढ़ स्वर में, એટલે કે ઊંચા આવાજે, मैं उनका पक्ष नहीं लेती, એટલે કે હું એમનો પક્ષ લેતી નથી। लेकिन जो तथ्य એટલે કે સાચું, એટલે કે જે સાચું છે उसको छिपाया नहीं जा सकता, એટલે કે છે એને જે સાચું છે એને છુપાઈ શકાય નહીં। सरदार तात्या राव साहेब को अपने तलमर का स्वामी मानते हैं, એટલે કે છે કે જે એ સરદાર જે તાત્યા રાવ સાહેબ છે એને પોતાના તન અને એટલે કે શરીર અને મનનો સ્વામી ભગવાન માને છે। मुंदर और तुम उनको अपना स्वामी मानते हो, એટલે મુંદરને કહે છે કે તું એને તારો ભગવાન માને છે। जूही कहे हाँ, मैं उनको अपना स्वामी मानती हूँ, એટલે जूही કહે છે કે હા, હું એને મારો ભગવાન માનું છું। और मानती रहूँगी, એટલે કે જો હું એને માનીશ। लेकिन उनसे भी अधिक मैं महारानी को अपना स्वामी मानती हूँ, એટલે કે છે કે એનાથી પણ વધારે હું महारानी लक्ष्मीबाई ने मारा भगवान मानूं छूँ। और महारानी से भी बढ़कर मैं अपने देश को अपना स्वामी मानती हूँ, એટલે કે છે કે મહારાણીથી પણ વધારે આગળ હું મારા દેશને મારા માટે ભગવાન માનું છું। देश के लिए सरदार को भी ठुकरा सकती हूँ, ठुकरा चुकी हूँ, એટલે કે દેશ માટે હું સરદારને પણ ઠોકર મારી શકું છું અને ઠોકર મારી ચૂકી છું। मुंदर जूही तू तो नाराज हो गई, જે મુંદર જૂહીને કહે છે કે તું તો નારાજ થઈ ગઈ, નિરાશ થઈ ગઈ કે मेरा यह मतलब नहीं था, એટલે કે છે કે મારો એ મતલબ હતો नहीं। मैं तो केवल इतना ही कहना चाहती थी कि जब तूने उन्हें अपना स्वामी मान लिया है तो तू उन्हें रोकती क्यों नहीं, એટલે કહે છે કે તું તે તારા એના ભગવાન માને છે તો તું કેમ એને રોકતી નથી। લક્ષ્મીબાઈ जूही ने उन्हें रोका है मुंदर, લક્ષ્મીબાઈ કહે છે જૂહીને કે એને રોક્યો છે મુંદર। मैं जानती हूँ, એટલે કે હું જાણું છું। जब राव साहेब को कहने पर तात्या उसे नाचने के लिए बुलाने को आए थे तो उसने उनको बुरी तरह धिक्कार दिया था, એટલે કે છે કે જ્યારે રાવ સાહેબના કહેવા ઉપર તાત્યાઓને નાચવા માટે બોલાવી હતી ત્યારે એને બુરી તરહ
तरह धुतकार दिया था, એટલે કે જે એને તરત જ એને ધુતકારીને એમને કાઢી મૂક્યા હતા. જૂહી, હા રાની, मैं स्वराज्य के लिए नाच सकती हूँ, એટલે કે છે કે લક્ષ્મીબાઈને, હા હું સ્વરાજ્ય એટલે કે હું આપણા રાજ્ય માટે નાચી શકું છું. બરાબર નાચતી ही रहूंगी, એટલે કે હું આપણા રાજ્ય માટે નાચીશ અને એના માટે હંમેશા નાચતી रही. परंतु विलासिता में डूबने के लिए अपनी कला को किसी के गले की फांसी नहीं बना सकती, એટલે કે છે કે જે ભોગ વિલાસિતામાં જે ડૂબ્યા છે એના માટે મારી જે કળા છે નાચવાની એને હું કોઈના ગળાનો फांसी बनवा नहीं दो. जो मुझको ऐसा करने के लिए कहते हैं मैं उनको ठोकर मार सकती हूँ. જે મને એના માટે કહે એને હું ઠોકર મારી દઉં છું. લક્ષ્મીબાઈ ઠોકર ही तो नहीं मार सकती जूही, લક્ષ્મીબાઈને કહે છે કે એને તો ઠોકર નથી મારી શકતી જૂહી. यह दर्द तो हम कचोट रहा है, એટલે કે છે કે આ દુઃખ જે છે એ જ વધારે લાગે છે. એટલે કે છે મુહાવરા આવે છે દિલ કચોટના, એટલે કે બહુત દુઃખ હોના, એટલે કે છે આ જે દર્દ થાય છે એટલે કે છે કે એ વધારે આપણને દુઃખી કરે છે. અગર ઠોકર માર કર હમ ઉનકી મદહોશી દૂર કર સકતે તો બાત હી ક્યા, એટલે કે છે જો એને ઠોકર મારીને એનો જે નશો છે એને જો બધું દૂર કરી શકતા હોત તો વાત જ શું હતી. જૂહી, બાઈ સાહેબ મેં औरों की बात नहीं जानती, એટલે જૂહી કહે છે લક્ષ્મીબાઈને કે હું બીજાની વાત નથી જાણતી. મુझे આજ્ઞા દીजिए, એટલે કે તમે મને હુકમ કરો. મેં ઠોકર મારને કો તૈયાર હું, હું એને ઠોકર મારવા માટે તૈયાર છું. મુંદર और मैं भी तैयार हूँ, એટલે મુંદર કે હું પણ તૈયાર છું બાઈ સાહેબ, એટલે કે ચલો હમ સબ ચડકર ઉનકી નીંદ હરામ કર દે, એટલે કે ચલો આપણે બધા જઈને એની નીંદ એટલે કે એની ઊંઘ હરામ કરી દઈએ, એની ઊંઘ ઉડાડી દઈએ. લક્ષ્મીબાઈ, નહીં મુંદર નહીં, એટલે લક્ષ્મીબાઈ કહે છે કે ના મુંદર ના, ઉનકી નીંદ હરામ નહીં કર सकते, એટલે કે એની ઊંઘ આપણે હરામ કરવી નથી. કે अब तो दुश्मन की ठोकर ही उनको उस नींद से जगा सकती है, એટલે કે છે કે દુશ્મનો એને જે સામેવાળા શત્રુ છે એ ઠોકર આપશે ત્યારે જ એની નીંદ એટલે કે ત્યારે જ એની ઊંઘ ઉડશે, એ સિવાય એની ઊંઘ ઉડશે નહીં, ત્યારે જ એ ઊંઘમાંથી જાગશે. પછી જૂહી કહે છે દુશ્મન કી ઠોકર યહ આપ ક્યાં કહ રહી હૈ, એટલે જૂહી કહે છે કે દુશ્મન વાળા જે દુશ્મન એટલે કે જે શત્રુઓ છે એ ઠોકર આપે એ તમે શું કહી રહ્યા છો. લક્ષ્મીબાઈ કે હા જૂહી, દોસ્ત કી ઠોકર અવિશ્વાસ કી ખાઈ को और भी चौड़ा कर देती है, એટલે કે છે કે લક્ષ્મીબાઈ કહે છે કે હા જૂહી, જે આપણા મિત્ર હોય એ જો આપણને દગો કરે કે અવિશ્વાસ કરે તો આપણને વધારે દુઃખ થતું હોય છે. तो क्या तुम नहीं जानती कि हम एक दूसरे को किस दृष्टि से देखते हैं, એટલે કે તને નથી ખબર કે આપણે બધા એકબીજાને કેવી નજરે જોઈએ છીએ. क्या ऐसी स्थिति में मेरे कुछ कहने से શંકાઓ की घटा और भी गहरी नहीं उठेगी, એટલે કે છે કે આવી પરિસ્થિતિમાં મારા કશું કહેવાથી જે શંકા થાય છે એ વધારે લાગ થશે, એ ઘટા और भी ગહેરી નહીં ઉઠેગી, એટલે કે છે કે વધારે શંકાઓ જે થાય છે એ વધારે એને લાગે છે. મુંદર, બાઈ સાહેબ આપ ઠીક કહેતી હૈ, એટલે કે મુંદર કહે છે લક્ષ્મીબાઈને કે તમે સાચું કહો છો. શંકાએ અવિશ્વાસ પેદા કરેગી, જે શંકા થાય છે એ આપણને જે શંકા હોય છે એ અવિશ્વાસ એટલે કે છે કે અવિશ્વાસ અને એને